ઉનાળાની કાળઝાળ ગરમીમાં જો માત્ર 5 મિનિટની અંદર જ રસોઈ બની જતી હોય અને ઘરના બધાને ભાવે એવી ટેસ્ટી પણ મળતું હોય તો ગૃહિણીને તો મજા જ પડી જવાની છે. તો આજે આપણે માત્ર 5 મિનિટમાં જ રસોડામાં રહી અને એકદમ સરસ ટેસ્ટી દાલ ખીચડી બનાવવાના છીએ, જે ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ બનવાની છે અને બધાના ઘરે આ સામગ્રી અવેલેબલ હશે જ. તો આપણે કુકરમાં 1 કપ બાસમતી ચોખા લઈ લઈએ, સાથે 1/4 કપ જેટલી તુવેરની દાળ લઈ લઈએ, 3 થી 4 ચમચી જેટલી મગની દાળ, 2 ચમચી જેટલી અડદની દાળ અને 2 થી 3 ચમચી જેટલી મસૂરની દાળ લઈ લઈએ. આમાં તમારે દાળનું પ્રમાણ વધારે ઓછું તમારા ટેસ્ટ હિસાબે કરી શકાય અને મગની ફોતરાવાળી દાળ પણ જો એડ કરવી હોય તો કરી શકાય. 3 થી 4 વખત સારી રીતે પાણીથી ધોઈ અને તેમાં 5 ગણું પાણી એડ કરી દેવાનું છે. હવે તેમાં મસાલા કરીએ તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે, સાથે 1 ચમચી જેટલી હળદર એડ કરીએ અને 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીએ. તીખાસ પ્રમાણે તમારે મરચું પાવડર એડ કરવાનું. 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીએ અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીએ અને બધું એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું. અત્યારે આપણે કુકર નીચે જ રાખેલું છે, ગેસની ઉપર નથી મૂકેલું. બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે કુકરનું ઢાંકણ બંધ કરી અને ફાસ્ટ ગેસ ઉપર એક વિસલ કરવાની છે અને 15 થી 20 મિનિટ ધીમા ગેસ પર થવા દેવાનું છે અને કુકરને જાતે જ ઠંડુ થવા દેવાનું છે. આ પ્રોસેસ થાય છે ત્યાં સુધીમાં આ ખીચડી સાથે ખાવા માટે એકદમ સરસ ટેસ્ટી એવી એક ચટણી બનાવી લઈએ. તો તેના માટે એક પેનની અંદર 3 થી 4 ચમચી જેટલા તેલ ગરમ કરવા મૂકીએ. હવે મેં આ 4 નંગ મોટા ટમેટા લીધા છે, તેને વચ્ચેથી આ રીતે કટ કરી અને ગરમ કરવા માટે મૂકી દઈએ. તો 5 મિનિટ પછી આપણે ટમેટાની સાઈડ આ રીતે ચેન્જ કરી દેવાની છે. ફરીથી 2 થી 3 મિનિટ થઈ જાય એટલે તમે જોઈ શકો છો કે ટમેટાની છાલ આ રીતે અલગ પડી ગઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને ટમેટાની છાલ છે તે આ રીતે ચમચાની મદદથી કે ચીપિયાની મદદથી કાઢી લેવાની છે. તો બધા ટમેટાની છાલ કઢાઈ ગઈ છે અને ટમેટાને આપણે એક બાઉલમાં કાઢી લેવાના છે. ટમેટામાં આ રીતે આપણે શેકીએ ને એટલે એનો ટેસ્ટ એકદમ સરસ આવશે. હવે એ જ તેલ હતું જેમાં ટમેટા આપણે કર્યા છે તેમાં 8 થી 10 કળી લસણની એડ કરીએ અને 2 થી 3 મિનિટ માટે બ્રાઉન કલરનું લસણ થાય ત્યાં સુધી આપણે સાતળી લેવાનું છે. લસણ એકદમ સરસ કલર ચેન્જ થઈ ગયો છે તો લસણને પણ આપણે ટમેટાની સાથે કાઢી લેવાનું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને ગરમ તેલની અંદર જ 2 તીખા લીલા મરચાં છે જેના ઝીણા કટ કરી લીધા છે અને તેને પણ સાતળી લેવાના છે. હવે એ મરચાંને પણ ટમેટાની સાથે જ એડ કરી દીધા છે. હવે કાંટા ચમચી અથવા તો આ સ્મેશરની મદદથી આપણે સારી રીતે સ્મેશ કરી લેવાનું છે. તો એકદમ સરસ આપણે સ્મેશ કરી લીધું છે. તો હવે એમાં વધારે કોઈ ઝાઝા મસાલા એડ નથી કરવાના. આપણે માત્ર તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. તો મીઠું અહીંયા અડધી ચમચી કરતાં પણ મેં ઓછું એડ કર્યું છે. સાથે 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું અને 1/4 કપ જેટલા ધાણા ભાજી એડ કરી દઈએ. બધું સારી રીતે મિક્સ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, આ ચટણી એટલી બધી ટેસ્ટી લાગે છે અને દાલ ખીચડા સાથે તો આ ચટણીનો સ્વાદ એકદમ સરસ લાગશે. અને આ ચટણી તમે થેપલા, પરોઠા કે ભાખરી સાથે પણ શાકની બદલે ખાઈ શકો છો. એટલી સરસ ટેસ્ટી બને છે. તો આ તમે ચટણી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો હવે આપણે એકદમ સરસ ચટણી બની ગઈ છે તો ખીચડી જોઈ લઈએ. તો ખીચડીનું કુકર પણ એકદમ સરસ આપણું ઠંડુ થઈ ગયું છે. તો એકદમ સરસ છૂટી છૂટી થઈ છે. તમે જોઈ શકો છો કે ભાતનો દાણો પણ આખો એકદમ સરસ દેખાય છે. તો હવે તેનો વઘાર કરી લઈએ. તો વઘાર કરવા માટે મેં અહીંયા 3 ચમચી જેટલું તેલ અને 3 થી 4 ચમચી જેટલું ઘી બંને મિક્સ લીધેલા છે. તો ગરમ કરવા માટે મૂકીએ. ગરમ થઈ જાય એટલે તેમાં 1 ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જેટલું જીરું એડ કરવાનું છે. રાઈ ફૂટી જાય પછી જ આપણે તેમાં જીરું એડ કરશું. તો હવે તેમાં જીરું એડ કરીએ. સાથે 1 પિંચ જેટલી હિંગ એડ કરી દઈએ. 10 થી 12 કળી લસણ છે જેને મેં બારીક ચોપ કરી લીધા છે તે એડ કરીએ. લસણ ન ખાતા હોય તો લસણ નહીં નાખવાનું. 2 થી 3 નંગ લીલા મરચાં છે એને પણ મેં ઝીણા કાપી લીધા છે. સાથે 2 સૂકા લાલ મરચાં અને 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીએ. તો એકદમ સરસ ટેસ્ટી એવો વઘાર આપણો થઈ ગયો છે. તે આપણે ખીચડીની ઉપર એડ કરી દેવાનો છે. તો આ વઘારથી જ આ ખીચડીનો એકદમ સરસ ટેસ્ટ આવશે. તો વઘાર એકદમ આ રીતે જ કરવો. તો એકદમ સરસ આપણે વઘાર સ્પ્રેડ કરી દીધો છે અને હવે તેમાં ઉપર ધાણા ભાજી એડ કરી દઈએ. તો ધાણા ભાજી પણ મેં અહીંયા ખાસા પ્રમાણમાં એડ કરેલા છે. તો ફ્રેન્ડ્સ, એકદમ સરસ ટેસ્ટી એવી આપણી દાલ ખીચડી બનીને તૈયાર છે. અને આ દાલ ખીચડી બનાવતા આપણે કિચનમાં વધારેમાં વધારે 5 થી 7 મિનિટનો ટાઈમ જ લાગે છે.
તો એકદમ સરસ ટેસ્ટી એવી દાલ ખીચડી બનીને તૈયાર છે. જો મારી આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી સાથે આપેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી જાય. આવજો.